હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાની છે દૂધમાંથી પનીરમાંથી એકદમ સરસ એવી મીઠાઈ બનાવવાની છે। તો મેં 1 ગ્લાસ દૂધને ગરમ કરવા મૂકી દીધું છે। તેમાં અડધો કપ જેટલું મેં ખાંડ નાખ્યું છે અને એક સાઈડ મેં પનીર ફાડવા માટે 1 લીટર દૂધ ગરમ કરવા મૂકી દીધું છે। આપણું પનીર એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે। તેમાં મેં લીંબુ નાખીને પનીર ફાડેલું છે। આપણે મિલ્ક પાવડર પણ લેવાનો છે। 4 પેકેટ મેં મિલ્ક પાવડર લઈ લીધો છે। તેને ઠંડા દૂધમાં સરસ એવી સ્લરી બનાવવાની છે અને પનીર પણ આપણું રેડી થઈ ગયું છે। મિત્રો, તમારે આ લોંગ વિડીયો આખો જોવો હોય ડિટેલ રેસીપી સાથે તો મેં આ ટાઇટલ પાસે ડિટેલ રેસીપી આપેલી છે, તો તેના ઉપર તમે ક્લિક કરશો તો તમને લોંગ વિડીયો આખો જોવા મળશે। મેં ટાઇટલ પાસે ડિટેલ રેસીપી આપેલી છે। તો મિત્રો, આ બધું જ દૂધ ઉકળી ગયું છે। પછી આપણે તેમાં પનીર નાખી દેવાનું છે મેશ કરીને અને મિલ્ક પાવડરની સ્લરી નાખવાની છે। હજી 1 મિલ્ક પાવડર નાખેલું છે, એટલે કુલ ટોટલ મેં 4 મિલ્ક પાવડરના પેકેટ નાખેલા છે। 10-10 રૂપિયાવાળા આવે તે। બહુ ટેસ્ટી એવી આ મીઠાઈ તૈયાર થાય છે। અને હવે હું તેમાં ઇલાયચી પાવડર નાખી દઈશ। આ કોઈ કલાકંદ નથી, આ છે બળી આપણે ફ્રેશ દૂધમાંથી બનાવેલી છે। જે બળીનું સ્પેશિયલ દૂધ આવે છે તેમાંથી મેં આ બળી નથી બનાવી। એ બળી છે તે આપણે દાંતે ચીપકતી હોય છે। આ ફ્રેશ દૂધમાંથી પનીર કાઢી અને મેં બળી બનાવેલી છે। એક મીઠાઈ પણ તમે કહી શકો અને બળી પણ કહી શકો। આ દાંતે પણ એટલી ચીપકતી નથી અને બહુ ટેસ્ટમાં સરસ લાગે છે। મિત્રો, તમે બહારની બધી મીઠાઈઓ ખાવા કરતાં તમે આવી રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો। બહારની મીઠાઈમાં મિલાવટી વસ્તુ હોય છે, એટલે તમે આવું ઘરે કંઈક બનાવી અને રાત્રે તમે 1 કે 2 ચમચી ખાઈને સૂઈ જશો તો તમારું પેટ પણ લોંગ ટાઈમ સુધી ભરેલું રહેશે। તો મીઠાઈ તૈયાર છે।